ભાજપ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે જંબુસર ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 6 એપ્રિલ એટલે ભાજપ સ્થાપના દિન, જેની ઉજવણી ભારતભરમાં ભાજપ દ્વારા કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ દ્વારા કરવામાં આવી હતી, જેના 44મા સ્થાપના દિવસ નિમિત્તે જંબુસર વિધાનસભામાં યુવા મોરચા દ્વારા ભાજપ સ્થાપના દિન નિમિત્તે જંબુસર ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી જંબુસર ભાજપ કાર્યાલયથી કાવા ભાગોળ, લીલોતરી બજાર, મુખ્ય બજાર, કંસારા ઢોર, ટંકારી ભાગોળ થઈ પરત કાર્યાલય ખાતે પહોંચી હતી। બાઇક રેલીને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ, યુવા મોરચા તાલુકા પ્રમુખ જયપાલસિંહ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ, આમોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, વિરેનભાઈ શાહ સહિત હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિશેષમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના તથા તમામ કાર્યકર્તાઓ દ્વારા જંબુસર ખાતે ભવ્યાતિ ભવ્ય બાઇક રેલી કરી અને વિધાનસભાની અંદર પ્રચાર અને પ્રસાર કાર્ય શરૂ કર્યું। વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે મત પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાની લોકસભામાં 5 લાખથી પણ વધુ મતોથી અમે સૌ કાર્યકર્તાઓ સંકલ્પ કરીએ છીએ। આ વિધાનસભાની અંદર સારા એવા મત કાઢીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યું છે, એવા સંકલ્પ સાથે અમે આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના દિવસે અમે શુભ પ્રારંભ કર્યો છે। તે નિમિત્તે પણ હું કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।